મેં એકવાર નળાખ્યાન વિશે સમગ્રલક્ષી ચર્ચા કરી છે. કેટલાક વિદ્યાર્થી મિત્રોનું એવું કહેવું છે કે અમને વધારે વિગતે આ કરાવો. ખાસ કરીને યુપીએસસીના વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમમાં છે એટલા માટે. તો એક સમગ્રલક્ષી વાત થઈ છે. હવે હું 2 વિડીયો કરીશ. એક મૂળ કથામાં પ્રેમાનંદે કરેલા ફેરફાર અને બીજું રસ નિરૂપણ. પાત્ર લેખન સહેલું છે એટલે નહીં કરું, સમય મળશે તો કરીશું. તો આજે પહેલાં આપણે કરીએ પ્રેમાનંદે મૂળ નળની કથામાં જે નલોપાખ્યાનમાં આવે છે એની અંદર શું ફેરફાર કર્યા છે અને કેવા છે. તો પુસ્તક જે હું વાપરું છું અનંતરાય રાવળનું વાપરું છું. એ ઉપરાંત તમારે એક બીજું જોવું હોય તો રમણ સોનીનું સંપાદન પણ છે નળાખ્યાનનું. નળાખ્યાન મૂળ કથા ક્યાં છે? તો મહાભારતના વન પર્વના અધ્યાય 52 થી 79 વચ્ચે આવતું જે નલોપાખ્યાન છે, નલ વત્તા ઉપાખ્યાન. તો નલોપાખ્યાન એ પ્રેમાનંદના નળાખ્યાનનો આધાર છે. હવે પ્રશ્ન એ છે, એક બાજુ વ્યાસ છે અને બીજી બાજુ પ્રેમાનંદ છે. નળાખ્યાન એ મહાભારતની મૂળ કથાનો અનુવાદ નથી, અનુસર્જન છે. પ્રેમાનંદે આમાં ઘણા મૌલિક ઉમેરા કર્યા છે. એટલે આને આપણે મહાભારતનો અનુવાદ નહીં પણ અનુસર્જન કહીશું. ઘણા નાના મોટા સુધારાવાળી અને વધારાવાળી આ સ્વતંત્ર કહી શકાય એવી કૃતિ છે. બૃહદશ્વ ઋષિ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ, હંસનું દૂત કાર્ય, નળનું દેવોનું દૂત કાર્ય, દમયંતી સ્વયંવર, દ્યુતની રમતમાં નળનો પરાજય, નળ દમયંતીનું વન ભ્રમણ, નળ વડે વનમાં થતો દમયંતીનો ત્યાગ, દવ એટલે આગ, દવમાંથી ઉગારેલા કર્કોટક નાગના દંશથી નળનું બાહુકમાં થતું પરિવર્તન, બાહુક વિશે ઋતુપર્ણને ત્યાં સારથી તરીકે નળનો ગુપ્તવાસ, અજગર, પારધી અને વણઝારાને લગતા દમયંતી પરના વિતકો, માસીને ત્યાં દમયંતીનું દાસીપણું, ભીમકે કરાવેલા, ભીમક દમયંતીના પિતા, ભીમકે કરાવેલી દમયંતીની અને પિયર પહોંચે દમયંતીએ કરાવેલી નળની શોધ, કૃતક સ્વયંવરનો કાઢેલો ઉપાય, બાહુકનું અશ્વવિદ્યાના પ્રતાપે ઋતુપર્ણ સાથે એક દિવસમાં રાજા ભીમકને ત્યાં થતું આગમન, બાહુકનું અભિજ્ઞાન અને મૂળ સૌંદર્યની પ્રાપ્તિ, નળ દમયંતીનું સ્વપુરગમન એટલે કે પોતાના નગરમાં પાછા આવવું અને રાજ્ય પ્રાપ્તિ, આ બધા મૂળ નલ કથાના ખૂંટા જેવા પ્રસંગો નળાખ્યાનમાં આમ તો તેના તે જ રહ્યા છે. તેમ છતાં એનું નિરૂપણ મૂળ કથાથી ઠીક જુદી રીતે થયું છે. જુદું એટલે પ્રેમાનંદે પોતાની વિશિષ્ટ રીતે ખીલવેલું, વિકસાવેલું આખ્યાનમાંના
તે પ્રસંગોના નિરૂપણને વિવરણના મૂળના પ્રસંગો સાથે સરખાવતા જઈ બે વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો તે આપણે જોઈએ. પ્રેમાનંદે જે મૂળ ફેરફારો કર્યા છે એની અંદર કામ્યક વનને એ દ્વૈત વન કહે છે. અર્જુન હણ્યા કાલકેય પૌલમને એ કાલકેતુ અને પુલોમા કહે છે. દમયંતીની માસીને ભાનુમતી અને એની પુત્રી સુનંદાને ઇન્દુમતી એવા મૂળમાં કથાથી જુદા નામ આપે છે. વિખૂટા પડેલા નળ દમયંતીના વિતકોની કથાનો મૂળનો ક્રમ ઉલટાવવાથી તેમજ દમયંતીની શોધની તથા તેની આગળ અને પાછળ દમયંતી સોંપી ચાર કામગીરી એકલા સુદેવ ગુરુજી પાસે જ કરાવવાથી આખ્યાનના વાર્તા રસમાં અને સાહિત્ય ગુણમાં કોઈ ખાસ ફરક પડતો નથી. આખ્યાનની પ્રસ્તાવનાનો યુધિષ્ઠિરની દુઃખ ફરિયાદમાંનો વિનોદ પ્રેમાનંદે નારદ, દેવો, રાજાઓ અને બાહુક વેશી નળના પાત્રોને અવલંબીને આખ્યાનમાં ઉપજાવેલા હાસ્ય રણકારના પૂર્વ સંકેત આપણે માની શકીએ. પુષ્કરના પાત્રમાં આરંભમાં અદેખાય અને અંતમાં પસ્તાવો ઉમેરાયો એટલે આ પાત્રના પરિમાણમાં ફેરફાર થયો, એ પાત્ર બદલાયો. દેવોને દમયંતીના સ્વયંવરમાં જવા પ્રેરવાની એક જ કામગીરી બજાવતા મૂળ કથાના નારદ, એટલે કે મૂળ મહાભારતમાં નારદે ખાલી આ એક જ કામ કરવાનું છે. અહીં વિશેષ કામગીરી બજાવી હાસ્ય નિષ્પત્તિમાં સહાયક બનવા ઉપરાંત નાયક નાયિકાના લગ્નમાં તથા વિતક કથામાં પણ નિમિત્ત બને છે. દમયંતીને અનેક બાબતમાં સહાયક બનતા સુદેવને આખ્યાનમાં નાયક નાયિકાના પુનર્મિલનમાં મહત્વનો ભાગ ભજવતા પાત્ર તરીકે વિશેષ ઉઠાવ મળ્યો છે, જે મૂળ કથામાં નથી. મહાભારતમાં છે એના કરતાં કળીની દુર્લીલા પ્રેમાનંદે ઘણી વધારે ચિતરી છે. પ્રેમાનંદે કળીને પરપીડક દુષ્ટતાનું પ્રતીક બનાવી એના ખલ તત્વને એકદમ ઘેરા રંગે નિરૂપ્યું છે. નળ અને હંસનું અપૂર્વ સખ્ય અને એમની પૂર્વભાવની કથા મૂળ કથાના હંસના દૂત કાર્યને સુંદર ભૂમિકા પૂરી પાડી પુષ્ટ કરે છે. એટલે મૂળમાં આ દોસ્તીનું તત્વ નહોતું. હંસીએ આપેલ શાપ અને હંસના દમયંતીને સ્વયંવરના સૂચનથી તેમજ દેવોની સંભવિત ઉમેદવારી સામેની ચેતવણીથી નળને દ્યુત ન રમવા અને નારીનો વિશ્વાસ ન કરવાની એની સલાહથી હવે પછી જે બનાવો બનવાના છે એની સાથે આ વાત જોડાઈ જાય છે. તો આ પ્રેમાનંદની અકલ છે. નળના જોગીવેશ અને દેવોના અનુચરના ઉમેરાથી તથા નળ દમયંતી મિલનના રસિક નિરૂપણથી નળના દૂત કાર્યનો પ્રસંગ મૂળ કથા કરતાં અહીં જુદી જ રસ જમાવટ કરી શક્યો છે. નળના પાત્રની ઉદાત્તતા અને સત્યવાદીપણું તથા દમયંતીના પ્રેમ આકર્ષણનું ઊંડાણ પણ પ્રેમાનંદના આખ્યાનમાં આપણે વધારે તીવ્રતાથી અનુભવી શકીએ છીએ. દમયંતી લોલુપ રાજાઓની ચેષ્ટાઓ, દેવોના અંદરો અંદર આપેલા શાપ અને વીરસેન પાંચેના બાપ જેવા ઉદ્ગાર,
નારદના ટીખળે સર્જેલી દેવતાઓની પત્નીઓ આગળ ભોંઠા પડવાની એમની સ્થિતિ વગેરેથી હાસ્ય અને આખું એક નાટ્યાત્મક દ્રશ્ય આપણી સામે પ્રેમાનંદ ઊભું કરે છે. એ નાટ્યાત્મકતાના કારણે સ્વયંવરનો પ્રસંગ વધારે રંગીન બન્યો છે. દમયંતીના વિતકો નળના પુનર્મિલન તરફ કથાને લઈ જતા બનાવો, પણ એ જ રીતે તત્વમાં મૂળ વસ્તુને અનુસરતા હોવા છતાં એની અસર પ્રેમાનંદના હાથે વધારે ઉત્કટ બની છે. આખું આલેખન વધારે નાટ્યાત્મક બન્યું છે, જે મૂળ કથામાં નથી. મહાભારતના નલોપાખ્યાનનો જેને આધાર નથી એવા બે મહત્ત્વના કથા પ્રસંગમાં, એટલે કે આ મૂળ કથામાં નથી, આ પ્રેમાનંદનો ઉમેરો છે. એક પ્રસંગ એ દમયંતીના હાથમાંથી નળે એને સાચવવા 3 જીવંત માછલા આપ્યા છે, એટલે કે મૃત થઈ ગયા છે. હવે જે એ સજીવન થઈને જળમાં કૂદી પડ્યા, કારણ કે એને સંજીવનીનો વરદાન હતું હાથને. અને બીજો પ્રસંગ જે ટોડલો ઇન્દુમતીનો હાર ગળી ગયાનો છે. આ બંને ઉમેરા પ્રેમાનંદના મૌલિક ઉમેરા છે. એમાં પહેલા ઉમેરામાં નળના દમયંતી ત્યાગ માટેનું નિમિત્ત બન્યો અથવા તો કારણ બન્યો, અને બીજો ઉમેરો દમયંતીના માથે પડતા દુઃખોનો પરાકાષ્ઠા. માસીની દીકરી જ એને ચોર કે, કારણ કે ટોડલો એ કળી ટોડલાની અંદર હારને લઈ લે છે. મત્સ્ય સજીવન એટલે થયા કે દેવોએ અમૃત સ્રવ્યા હાથ એવું એને વરદાન આપેલું, પણ વરદાન અહીં શાપ થઈને ઊભું રહ્યું, કારણ કે નળે એને જુઠ્ઠી કહી, સ્વાર્થી કહી, એકલપેટી કહી. બંને પ્રસંગ દમયંતીને અણઘડતા ગાળ અને આળનો ભોગ બનાવે છે, પણ બીજો પ્રસંગ એની વેદનાને ઘનીભૂત બનાવી આહ ભરી વાચા આપે છે અને નારાયણની દાસના સત્ય અને શીલનું ગૌરવ કરે છે. એ કહે છે કે જો હું સતી સ્ત્રી ના હોઉં તો, અને પછી કહે છે બાઈજી હાર તમારો જડજો, લેનારો ફાટી પડજો. અને ટોડલો ફાટે છે અને એમાંથી એક 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 મોતી સરે છે. અને પ્રેમાનંદ અદ્ભુત પંક્તિ, દ્રશ્ય તમારી સામે જેને ચિત્રાત્મકતા કે, એક એક પે અદકા મોતી રાજમાતા ટગ ટગ જોતી. તો આ નાટ્યાત્મકતા ઊભી કરવા માટે પણ આ આખો પ્રસંગ અને દમયંતી પર પડેલા દુઃખોની પરાકાષ્ઠા માટે પણ આ પ્રસંગ મદદ કરે છે. પ્રેમાનંદે ઉમેરેલો બીજો એક પ્રસંગ દમયંતીના પાત્રને વધારે ઉજળું બનાવે છે. કયો છે પ્રસંગ? મૂળમાં વનમાં ભમતા દમયંતીના એક આશ્રમમાં વસિષ્ઠ, ભૃગુ વગેરે ઋષિઓને જુએ છે, જે ઋષિઓ એના વ્યાકુળ પ્રશ્નના ઉત્તરમાં હવે દશા પલટાઈ છે અને તું થોડા જ સમયમાં પતિને મળીશ એવી સાંત્વના આપી અંતર્ધ્યાન થઈ જાય છે. એ પ્રસંગમાં ફેરફાર કરી પ્રેમાનંદ માયાવી તાપસ આશ્રમમાં કવિને નગ્ન મહંતના વેશમાં નળ બીજી સ્ત્રી શોધે છે એમ દમયંતીને કહે છે, અને નળથી એના મનને ચલાયમાન કરવાનો પ્રયત્ન કરે છે. દમયંતી પાસે સતીને શોભતો ઉત્તર પ્રેમાનંદ અપાવે છે. છેલ્લી પુનર્મિલનની પૂર્વ ઘડીએ આખ્યાનની સૌથી વધુ નાટ્યપૂર્ણ પરિસ્થિતિમાં બાહુક સાથેના સંવાદમાં દમયંતી પાસે નથી રૂપનું કામ રે ભૂપ મારા, થઈ કિંકરી અનુસરું ચરણ તારા એમ ઉચ્ચારાવીને એ પ્રસંગનું આલેખન પણ પ્રેમાનંદે દમયંતીની અને આખ્યાનની બંનેની શોભા વધે એ રીતે કર્યું છે.
થોડુંક અણશોભતું લાગે એવું પણ પ્રેમાનંદે કર્યું છે. એ છે બાહુક અને ઋતુપર્ણ વચ્ચે જે આખો એણે ઉમેરો કર્યો છે એ બાહુક એટલે કે નળના પાત્રનું ગૌરવ હણે છે. એ ઉપરાંત પેલા માછલા સજીવન થાય ત્યારે નળનું પાત્ર બિલકુલ ગ્રામ્ય બની જાય છે. માછલા જળમાં જ પડી ગયા પછી દમયંતીને કઠોર વાક પ્રવાહથી તે જોડે છે. ઋતુપર્ણ સાથેનું આખું વર્તન ભલે હાસ્ય ઉપજાવતું હોય પણ નળના પાત્રની ગરિમાને તો હાનિ પહોંચાડે છે. મૂળ કરતાં જે બનાવો બદલ્યા એમાં મોટે ભાગે આ બે પ્રસંગને બાદ કરો, ઋતુપર્ણવાળો અને માછલામાં ગ્રામ્ય બની જતો, તો પ્રેમાનંદે એ પલટો કરવાથી પોતાની મૌલિકતાથી આખ્યાનની સમૃદ્ધિમાં વધારો કર્યો છે. પણ ક્યાંક ક્યાંક મૂળ બનાવ કરતાં પ્રેમાનંદ ઘણી ટૂંકમાં વાત પતાવે છે. દાખલા તરીકે નળ પુષ્કરના ઘણા મહિના સુધી ચાલેલા દ્યુતને પ્રેમાનંદ 3 જ કડીમાં પતાવી દે છે. બાળકોને મોસાળ મોકલી દેવાનો દ્યુતમાં થયેલ પરાજય પહેલાંનો પ્રસંગ એ પરાજય પછી મૂકે છે. કર્કોટક નાગનું દેવદહન નારદના શાપને બદલે સપ્તર્ષિના શાપને આભારી બનાવવાથી બહુ હાનિ પહોંચતી નથી, એણે આટલું બદલ્યું છે. પણ કર્કોટક નળને પોતાના ડગલા ગણતા ચાલવા સૂચવી તેટલામાં પોતાને બચાવવાના બદલામાં કંઈ સામો ઉપકાર કરવાનું જણાવી નળ 10 બોલ્યો કે એને ડંખ મારી કુબડો બનાવી દે, એના દેહમાં રહેલા કળીને પોતે એમ કરી નિત્યના વિષ દહનની શિક્ષા કરે. પણ એ વિષ તને નહીં પીડે એમ એ નળને કહે છે. એને બાહુક નામ ધરી ઋતુપર્ણને ત્યાં જઈ એના સારથી તરીકે રહેવાની સૂચના કરે છે અને અશ્વવિદ્યાના બદલામાં ઋતુપર્ણ પાસેથી મળનાર અક્ષવિદ્યાના લાભનો એ ઈશારો કરે છે. આ મહાભારતીય નિરૂપણ તથા નળ એને દવમાંથી સહેલાઈથી ઊંચકી બહાર લઈ જઈ શકે તે માટે કર્કોટકે પોતાની જાતને અંગુષ્ઠ માત્ર કરી નાખ્યાની વાત જતા કરવાથી આખ્યાનને ફાયદો નથી થયો, થોડુંક ગુમાયું છે. મહાભારતની આ કથા વધારે રસિક છે. એટલે છેલ્લે આપણે એક પ્રશ્ન પૂછીએ કે પ્રેમાનંદે જે નવ સંસ્કરણ કર્યા અથવા તો નવા નિરૂપણ કર્યા મહાભારતની મૂળ કથામાં, એનાથી નળાખ્યાનને લાભ થયો કે હાનિ? તો આપણે એવું કહેશું કે એણે આખ્યાનનો વાર્તા રસ વધાર્યો, હાસ્ય રસના ફુવારા ઉડાડ્યા, નળ દમયંતી પરના વિતકોની માત્રા વધારી, એ રીતે કરુણનો ઉમેરો કર્યો, કેટલાય પ્રસંગો અહીં વધારે નાટ્યાત્મક આલેખાયા, કેટલાક પાત્રોને વધારે ઉઠાવ મળ્યો, પ્રેમાનંદના કવિત્વનો ઠીક ઠીક લાભ મળ્યો. પણ બીજી બાજુ સમગ્ર કાવ્ય એકંદરે 17મી સદીના ગુજરાતના રસ રુચિની કક્ષાએ ઉતરી ગયો. જે મામેરુમાં જે ઊંચાઈ રહી, જે સુદામા ચરિતમાં રહી, એ નળાખ્યાનમાં અને અભિમન્યુ આખ્યાનમાં નથી રહેતી. આખ્યાન સમગ્રમાં સૂક્ષ્મ રીતે વ્યાપ્ત સંસ્કાર હવા મૂળ નલો આખ્યાનની નથી. નાયક નાયિકાને એકમેકના રૂપની પ્રશંસાના શ્રવણ સાથે જ વિરહ અગ્નિની જાળ લાગે. નળ કેળને ચુંબે બાજે, રંભણ ચુંબન કરે, કેળને થડથી મરડી પાડે, અને દમયંતી હંસને પોતાને નળને પરણાવવાના કાલાવાલા કરે, અને માને ઘરડા માણસ ઢોર એવું કહી બેસે અને લગ્નેચ્છા વ્યક્ત કરે. તો અહીં જરાક
જાડાપણું નિરૂપણમાં છે, થોડીક પ્રાકૃતતા પાત્રોની અંદર પણ પ્રવેશી ગઈ છે. નળ એકથી વધુ વખત અને ખાસ તો બાહુક વેશમાં એના મૂળ જે ગૌરવ ભર્યું ગરિમા ભર્યું પાત્ર છે એને બદલે સ્થૂળ, અભદ્ર, પ્રાકૃત, ગ્રામ્ય એવું વર્તન કરી બેસે છે. તો એ નુકસાન છે, પાત્રત્વને નુકસાન છે. દમયંતીના સ્વયંવરમાં આવતા રાજાઓ તથા ઋતુપર્ણનું આલેખન પણ અવાસ્તવિક લાગે એટલું ઉપહાસમય બની ગયું છે. ઇન્દ્ર વગેરે 4 દેવો સાવ પ્રાકૃત માણસો બની ગયા છે. દમયંતીની માતા, માસી, માસીની દીકરી, આ બધા પાત્રો પ્રેમાનંદ કાળના, મહાભારત કાળના નહીં પણ પ્રેમાનંદ કાલીન ગુજરાતણો બની ગઈ છે આ બધી. દમયંતી બાળકોને મોસાળ વળાવતા સહેજો મામીની ગાળ એવું કહે, અથવા તો ભાનુમતી દમયંતી અને ઋતુપર્ણ નળ પોતાને ત્યાં પેટ ભરીને ખાવા ન પામ્યાનો અફસોસ વ્યક્ત કરે. આ 17મી સદીમાં શક્ય બને, મહાભારત કાળનું આવું નિરૂપણ હોઈ શકે નહીં. એટલે અહીં પાત્રો મહાભારત કાળના ન રહેતા પ્રેમાનંદ કાળના બની જાય છે. એટલે જ રામનારાયણ પાઠકે એવું લખ્યું છે કે મહાભારતનું નળોપાખ્યાન અને તેનું આખું નિરૂપણ, તેની ઉક્તિઓ અને વર્ણન સર્વ વધારે વાસ્તવિકતાવાળું અને વધારે પ્રતીતિકર છે. અને મુખ્ય પાત્રો પણ મહાભારતમાં વધારે ઉન્નત અને વધારે તાદૃશ ચિતરાયા છે. એટલે આપણને સમજાઈ જાય કે પાઠક સાહેબે આવી ફરિયાદ કેમ કરી. આખરે આ ફરક વ્યાસ અને પ્રેમાનંદ વચ્ચેનો ફરક છે. મૂળ વસ્તુમાં પ્રેમાનંદે કરેલા ફેરફાર એની આખ્યાનકાર તરીકેની વાર્તા સૂઝના અને કવિ તરીકેની સર્જક પ્રતિભાના, તો બીજી બાજુ એની દૃષ્ટિ તથા રુચિની મર્યાદાના દ્યોતક છે. આખ્યાનકાર તરીકેના એના શક્તિ અને મર્યાદા બંને આ ફેરફારોમાં, મૌલિક ફેરફારોમાં તમે જોઈ શકો છો. મારે તમને કહેવું છે કે કાવ્યની શક્તિ રાવી પાઠકના પુસ્તકમાં મહાભારતનું નલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન એવો એક લેખ છે, એ તમારે ખાસ જોવો.